1.2 0.4 માઇક્રોકુલમ વિદ્યુતભાર ધરાવતા એક નાના ગોળા પર બીજા -0.8 માઇક્રોકુલમ વિદ્યુતભાર ધરાવતા નાના ગોળા વડે હવામાં લાગતું સ્થિત વિદ્યુત બળ 0.2 ન્યૂટન છે. તો એ બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર કેટલું હશે? બી, બીજા ગોળા પર પ્રથમ ગોળાને લીધે લાગતું બળ કેટલું હશે? તો અહીંયા પણ તમે જુઓ, બંને વિદ્યુતભારના મૂલ્યો આપણને આપ્યા છે. તે માઇક્રોકુલમમાં છે તો આપણે તેને કુલમમાં લેવા પડે. તો હવે આપણે પહેલા એ પ્રશ્નનો જવાબ શોધીએ. તો Q1 0.4 માઇક્રોકુલમ એટલે 0.4 × 10⁻⁻6 કુલમ. Q2 -0.8 માઇક્રોકુલમ -0.8 × 10⁻⁻6 કુલમ. બળ F બરાબર 0.2 ન્યૂટન. K નું મૂલ્ય 9 × 10⁹ ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ સ્ક્વેર. R આપણે શોધવાનો છે. તો ફરીથી આપણે કુલમના નિયમનું સૂત્ર જે છે F = K Q1 Q2 / R². હવે એમાં આપણે R શોધવાનો છે તો આપણે R² ને સૂત્રનો કરતા બનાવીએ. તો R² બરાબર K Q1 Q2 / F. હવે આ બધા જ મૂલ્યો અહીંયા ગોઠવી દઈએ. તો K 9 × 10⁹, Q1 0.4 × 10⁻⁶, Q2 0.8 × 10⁻⁶ upon F 0.2. હવે આને સાદું રૂપ આપીએ તો જવાબ આવશે 144 × 10⁻⁴. આ આપણને R² મળ્યું. હવે આનું વર્ગમૂળ લઈએ તો R બરાબર 12 × 10⁻² મીટર અથવા તો તમે લખી શકો 0.12 મીટર. હવે બી, બીજા ગોળા પર પ્રથમ ગોળાને લીધે લાગતું બળ તો એ સમાન જ હોય. એક ગોળા વડે બીજા ઉપર લાગતું કે બીજા ગોળા વડે પહેલા ઉપર લાગતું બળ મૂલ્યની દ્રષ્ટિએ હંમેશા સમાન જ હોય એટલે એ 0.2 ન્યૂટન જ હશે. અને અહીંયા આ બંને વિદ્યુતભારો તમે જુઓ, એક ધન છે અને એક ઋણ છે એટલે આ બળ આકર્ષી પ્રકારનું હશે. ક્લિયર મિત્રો?